તમે કહેશો કે આવા એપિસોડ બનાવનારા ઘણા વ્યક્તિઓ જોયા કે જે ઓલરેડી કહેતા હોય છે કે ગામડામાં આપણે ઝીરો રોકાણમાં પેસિવ ઇન્કમ એટલે કે કાયમી આવક કરે એવી વસ્તુ એક જ વાર કામ કરીને વગર પૈસે પણ આપણે જનરેટ એટલે કે ઊભી કરી શકીએ. વેલ આજના એપિસોડમાં હું તમને એ જ લાઈવ બતાવવાનો છું કે આપણે ગામડામાં ઝીરો રોકાણમાં પેસિવ ઇન્કમ કઈ રીતના કરી શકીએ. હા મિત્રો, હું તમને લાઈવ બતાવવાનો છું થોડી વાર પછી આ જ એપિસોડમાં. તો એપિસોડમાં વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. અને એની સાથે સાથે હું તમને માત્ર 2 કલાક રોજ, હા મિત્રો, માત્ર ને માત્ર રોજ 2 કલાક, અરે વધારે 2 કલાક બોલું છું, પણ માત્ર જો 1 જ કલાક તમે જો આપો છો મને તમારો, હા મિત્રો, એટલે કે તમારો કલાક મને નથી આપવાનો, પણ ઓલરેડી હું તમને જે રીતના કહું છું એ રીતના કરવાનું છે. અને એ કર્યા પછી માત્ર ને માત્ર 6 મહિના, હા મિત્રો, 6 મહિના ધીરજ તો તમારે રાખવી જ પડશે. કારણ કે આ જગ્યાએ હું તમને એવું નથી કહી રહ્યો કે કોઈ પણ જગ્યાએ તમે 50,000 રોકી દો યા તો લાખ રૂપિયા રોકી દો અને એ તમને 7 વર્ષ પછી કે યા 10 વર્ષ પછી ડબલ થઈને મળવાના છે. આ જગ્યાએ હું તમને પેસિવ ઇન્કમની વાત કરી રહ્યો છું. તમને મિત્રો ખ્યાલ જ હશે, પેસિવ ઇન્કમ એટલે એકવાર કામ કર્યા પછી યા તો એકવાર એવી કોઈ સિસ્ટમ ઊભી કર્યા પછી આપણને કાયમી એમાંથી આવક મળતી રહે વગર કામ કરે. હા મિત્રો, એવી કોઈ સિસ્ટમ આપણે એવી જનરેટ કરી દઈએ કે જેના આધારે આપણે નથી કામ કરતા છતાં પણ આપણને મંથલી યા એનું જે પ્રમાણે મતલબ કહેવાય ને ફ્રી ટાઈમ હોય એ પ્રમાણે આપણને આવક મળ્યા જ કરે. તો આવી જ સિસ્ટમ હું તમને કંઈક બતાવવાનો છું થોડી વાર પછી આ જ એપિસોડમાં. પણ અત્યારે તમને જે વાત કરું છું કે માત્ર ને માત્ર 2 કલાક તમે આપો મને, વધારેમાં વધારે કહું છું મિત્રો, ઓછામાં ઓછો 1 કલાક, પણ એ જે કલાક તમે આપવાના છો પોતાની જાતે જ આપવાના છે. અને એ કઈ રીતના આપવાના છો કે જેમાં તમારી પેસિવ ઇન્કમ ઓલરેડી થવાની છે કાયમ માટે, લાઈફ ટાઈમ. હવે એ વસ્તુ કઈ છે એ પણ ડિટેલ જણાવવાનું છું, પણ શરૂઆતમાં થોડી વાત એ તમને કરી રહું કે આપણે પોતાના જે કંઈ આવક માટેના સાધનો હોય છે, એટલે તમે માની લો કે કોઈ જગ્યાએ નોકરી કરો છો યા તો પોતાનો કોઈ ધંધો કરો છો મિત્રો, એને કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ આપણે કરવાનું નથી. એટલે કે તમારું જે રેગ્યુલર ટાઈમ છે, માની લો કે 10 વાગ્યે તમે કોઈ જોબ પર જાઓ છો યા તો ધંધા પર સવારના 8 વાગ્યે મતલબ કોઈ જગ્યાએ કંપનીમાં લાગી જાઓ છો યા તો કોઈ ફેરી પર જાઓ છો કે વગેરે વગેરે. આવક માટે આપણે ઘણા બધા મતલબ આવકના જે સ્ત્રોત હોય છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ પોતાની અનુકૂળતા પ્રમાણે. તો એમાં કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ આપણે લાવવાનું નથી. અને જો બધું છોડી અને હું કહું છું એ પ્રમાણે લાગી જશો તો તમે લાઈફમાં હારી જશો. કારણ કે હું તમને જે પેસિવ ઇન્કમ જનરેટ કરવાની કહું છું, કાયમી આવક આવે એવી, તો એ જે સિસ્ટમ છે એ સિસ્ટમને જનરેટ થતાં થોડી વાર લાગશે, પણ છે 100% નહીં, 1000% છે મિત્રો. આજના ટાઈમે હું કહું છું એ રીતના કામ કરશો તમે તો ઓલરેડી તમને એ પેસિવ ઇન્કમ ઓલરેડી મળવાની છે તમને, પણ એ મળતા થોડો ટાઈમ લાગશે. અને એના માટે તમારે થોડો ઘણો ટાઈમ આપવાનો છે પોતાની જાતને. હવે કઈ રીતના એ ટોટલ ડિટેલ ફટાફટ જોઈ લઈએ તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર ધ્યાનથી જોજો તો તમને ઓલરેડી ખ્યાલ આવશે. અને જે આપણી પેસિવ ઇન્કમ છે કઈ રીતના કામ કરે છે, કઈ સિસ્ટમ આપણે લગાવવાની છે કે જેના આધારે આપણને કાયમિક આવક મળવાની છે. તો આ જગ્યાએ ઓલરેડી હું તમને બતાવવા જઈ રહ્યો છું કે ગામડામાં બિલકુલ ઝીરો રોકાણે તમે આ વસ્તુ કરી શકો છો. લાસ્ટ ટાઈમ હું કેટલા એપિસોડમાં કહેતો આવ્યો છું, પણ કદાચ તમે સિરિયસલી એને ધ્યાનથી સાંભળ્યું હોય, ના સાંભળ્યું હોય, ઓલરેડી એ થિયરિકલ હતું, પણ આજે પ્રેક્ટિકલ તમને બતાવવાનું છું જે તમે તમારી નજર સમક્ષ જોવાના છો. તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર, હા વિડીયોની ક્વોલિટી સારી નથી એને સાઈડ પર રાખો, યા તો માની લો કે મેં ફોન હાથમાં પકડ્યો છે તો ફોન આગો પાછો થઈ જાય છે મિત્રો, એ તમારી પરેશાની હોઈ શકે છે. પણ છતાં પણ એ પરેશાનીને થોડી વેઠતા તમે જો ધ્યાનથી વિડીયો જોશો તો ખરેખર વિડીયોમાં ઘણું બધું તમને જાણવા મળશે. ઓલરેડી તમે કદાચ જોઈ શકશો વિડીયોમાં મારી પાછળ જે દેખાય છે તમે ગુલાબી રંગનો જે છોડ દેખાય, મતલબ ગુલાબ છે ગુલાબી કલરનો, અને એની સાથે સાથે તમને લાલ કલરના બી ફૂલ દેખાઈ રહ્યા છે. હવે લાસ્ટ ટાઈમ હું તમને કેટલાય ટાઈમથી કહું છું કે માની લો કે તમે ગુલાબની ખેતી કરો છો ઓલરેડી, અને આ ખેતી એવી છે કે મિત્રો લાઈફ ટાઈમ કોઈ પણ મતલબ જીવનના મતલબ જન્મથી મરણ સુધીના જે પણ પ્રસંગો હોય છે, શુભ અશુભ, ટોટલીમાં જ આ વસ્તુ કામ લાગતી હોય છે. તો હું તમને લાસ્ટ ટાઈમ કેટલાય ટાઈમથી કહું છું કે પેસિવ ઇન્કમ આ એક વસ્તુ એવી છે કે એકવાર તમે જો એને જનરેટ કરી લો છો, રૂપી લો છો, તો એ પછી તમારે એને ખાલી દેખરેખ જ રાખવાની હોય છે. મોસ્ટ ઓફ એમાં કોઈ ખાતર કેટલું બધું એ કરવાનું નથી આવતું હતું, અને છતાં ખાલી પાણી અને એનું કે જે કંઈ ઘાસચારો નીંદણ એ તો ઓલરેડી આપણે ખેડૂત હોઈએ છીએ એટલે કહેવાનું આવતું નથી. પણ આ જનરેટ થયા પછી આ વસ્તુ એવી છે કે જે તમને કાયમિક આવક આપતી હોય છે. હવે આ આવક એવી છે મિત્રો કે જે તમને કોઈ પણ જગ્યાએ તમારા ધંધામાં તમને ડિસ્ટર્બન્સ થવાનું નથી. કે આ વસ્તુ એવી છે કે તમારે કોઈ જગ્યાએ એને સાથે લઈને જવાની નથી, યા તો એની પાછળ આખો દિવસ પણ આપવાની જરૂરિયાત નથી. પણ એકવાર તમે એની પાછળ મહેનત કરી લો છો તો આ એવી એક વસ્તુ, એક એવી પેસિવ ઇન્કમ તૈયાર થઈ જાય છે કે માની લો કે તમે બીજું પણ પોતાનું જે કંઈ કામ કરો છો યા તો પોતાની કોઈ જોબ કરો છો એની સાથે સાથે આ વસ્તુ તમે જનરેટ કરી શકો છો. તો છેલ્લા કેટલાય ટાઈમથી હું તમને પેસિવ ઇન્કમની વાત કરું છું કે એક એવી આવકનું સાધન કે જે ગામડામાં કોઈ પણ મોટા રોકાણ વગરનું. એક પેસિવ ઇન્કમની વાત કે જે જનરેટ કરતા તમને માની લો કે કદાચ
એકાદ મહિનો કે 2 મહિના લાગતા હોય છે. અને આ ગુલાબના છોડ એવા છે કે તમે પર્સનલી કોઈ ફ્રેન્ડ સર્કલમાંથી યા રિલેટિવમાંથી યા તો મતલબ કોઈ પણ જગ્યાએથી આપણને ઓછા ખર્ચે પણ મળી જતા હોય છે. હવે એક છોડનો ભાવ મિનિમમ 15 રૂપિયા હોય છે મિત્રો, વધારે હું તમને કોસ્ટ બોલ્યો છું. અને એની કંઈ દેખરેખ તમે કરો તો છાણિયું ખાતર ઓલરેડી આપણે ખેડૂત છીએ તો અવેલેબલ હોય છે, તો એના પરથી છોડ જે તૈયાર થઈ જતો હોય છે કાયમ આપણને આવક આપતો હોય છે. પણ ઘણા લોકો એવું કહેશે કે અમારા ઘેર ગુલાબના છોડ છે અને એના ફૂલ તૈયાર થાય છે, માર્કેટમાં એનો ભાવ કશું નથી હોતો. હા મિત્રો, બિલકુલ સાચી વાત છે મિત્રો, ધ્યાનથી સાંભળજો. તમે પૈસા કઈ રીતના કમાશો એ તમને કહું છું કે આ પેસિવ ઇન્કમ કઈ રીતના કામ કરશે. હવે માની લો કે ગુલાબના છોડ તમારી જોડે ઘણા બધા છે, એક ખેતર ભરેલું છે અને તમને ભાવ નથી મળી રહ્યો, પણ મિત્રો એટલું યાદ રાખો કે જે ટાઈમે માર્કેટમાં ફુગાવો હોય છે એ ટાઈમે ભાવ કોઈ પણ વસ્તુનો ભાવ ઓછો હોય છે, પણ જ્યારે માર્કેટમાં જ્યારે એની ડિમાન્ડ વધી જાય છે અને આ જગ્યાએ મતલબ ઉત્પાદન ઓછું થઈ જતું હોય છે ત્યારે કોઈ પણ વસ્તુનો ભાવ ચડી જતો હોય છે. તો ભાદરવા મહિનાની વાત કરું તો આ ટાઈમે જે ગણેશ વિસર્જન કે ગણેશોત્સવ જે લોકો ઉજવતા હોય છે એ ટાઈમે જે લોકો ઉજવતા હોય છે એ લોકોને ખાસ કરીને પર્સનલી ખ્યાલ હોય છે કે જે ગુલાબ છોડનો જે મતલબ ગુલાબના ફૂલનો ભાવ છે એનો 1 કિલોના 1000 રૂપિયા મિત્રો હોય છે. તો હવે આ વસ્તુ એવી છે કે તમે જો તૈયાર કરી લો છો તો આખા વર્ષમાં એકાદ 2 સિઝન આટલા મળી જાય છે. તો તમે વિચારો કે કાયમ તમને અત્યારે મને એ છોડ છે એ કાયમ માટે એ 100 રૂપિયા મને વળતર આપે છે, તો મંથલી ગણી તો 2500 થી 300. તમારા મનનો સવાલ મને ખ્યાલ આવી જ ગયો છે. ઓલરેડી તમે વિડીયોની શરૂઆતમાં મેં તમને વાત કરી હતી કે હું તમને આ જ એપિસોડમાં જણાવું છું કે માત્ર ને માત્ર 1 થી 2 કલાક તમે રોજ પોતાની જાતને આપી અને એક પેસિવ ઇન્કમ માત્ર ને માત્ર 6 મહિનામાં જનરેટ કરી શકો કે જે તમારી કાયમી આવક છે એમાં એક એક્સ્ટ્રા આવકનું સાધન બની જશે. અને એક એક્સ્ટ્રા આવકનું એવું સાધન બની જશે કે તમને લાઈફ ટાઈમ એ વસ્તુ કામ લાગશે. અને તમે જે ડેલી કામ કરો છો એટલે કે ડેલી કામ કર્યા પછી જે આવક મેળવો છો એ ધીમે રહીને તમે 1-2 વર્ષ પછી જો તમે છોડી પણ દો છો તો પણ તમારી જે આવક છે એમાં કોઈ પણ જાતનો ફેર પડવાનો નથી. તો આ જે પેસિવ ઇન્કમ છે અને એ જે 1-2 કલાક આપવાના છે, 1-2 કલાકમાં શું કરવાનું છે એ ડિટેલ હું લઈને આવું છું. વિડીયોની ક્લિપ જોયા પછી તમને 50% તો આછો ખ્યાલ આવી જ ગયો હશે કે હું તમને શું કહેવા માંગુ છું. બસ માત્ર એટલું જ કહેવા માંગુ છું કે વિડીયોની શરૂઆતમાં મેં તમને જે વાત કરી હતી કે માત્ર ને માત્ર 2 કલાકમાં તમે કયું કામ કરી શકો, તો કામ માત્ર એટલું જ કરવાનું છે કે તમારો જે કંઈ પર્સનલી શોખ છે, લેખન વાંચનનો હોય યા તો પછી કોઈ સંગીતનો શોખ હોય, તો આ શોખને તમે ઇમ્પ્રૂવ કરવા માટે જો ડેલી ટુ ડેલી તમે જે પણ નોકરી કરો છો યા કોઈ પણ જગ્યાએ ધંધો કરો છો તો મતલબ થાકીને પણ આવો છો પણ થોડા ફ્રેશ થઈ અને એને જો સમય આપી દો છો માત્ર 1 જ કલાક, તો આવતા 6 મહિનામાં એ શોખ એટલો બધો ઇમ્પ્રૂવ થશે કે એ જ વસ્તુ તમને આવકનું એક સાધન થઈ જશે. અને પાર્ટ ટાઈમ કરતાં તમે એને મેન ટાઈમ જો લઈ લો છો તો તમને જે આવક માટેની કોઈ જગ્યાએ નોકરી માટે જવાની જે ફરજ પડતી હતી યા કોઈ પણ જગ્યાએ ધંધો કરવાની ફરજ પડતી હતી એને પણ તમે અલવિદા આરામથી કહી શકો છો. કારણ કે આજના ટાઈમમાં મીડિયા એટલું બધું પાવરફુલ પ્લેટફોર્મ છે કે જ્યાં આગળ તમે પોતાના શોખને પણ રજૂ કરી અને સારી એવી ઇન્કમ જનરેટ કરી શકો છો. પણ એ માટે મિત્રો, હા, એ માટે થોડી ઘણી ધીરજ રાખી અને પોતાનું જે કંઈ કામ છે એટલે કે તમને જે પણ શોખ છે, માની લો કે કોઈ પણ ગીત ગાવાનો યા તો પછી મતલબ ટૂંકમાં કોઈ પણ જાતનો ઇન્ટરેસ્ટ હોય એને ઇમ્પ્રૂવ કરવા માટે તમારે સમય ફાળવવો પડશે. અને એમાં જો તમે સક્સેસફુલ રહો છો, ડેલી ટુ ડેલી સમય ફાળવો છો, તો એ જ શોખને તમે એક આવકનું સાધન આ ટાઈમમાં બનાવી શકો એમ 100% પોઝિશન છે. તો મિત્રો, આજના વિડીયોનો કરી એન્ડ આવતા વિડીયોમાં જે ગૃહ ઉદ્યોગની વાતને લઈ અને મળવાના છે એ મળીએ કે લાસ્ટ ટાઈમ 6 મહિનામાં જે આપણું ટાર્ગેટ છે એ ટાર્ગેટ કેટલે પહોંચ્યું એ આવતા એપિસોડમાં 100% ચર્ચા કરીશું. તો ત્યાં સુધી આપણે મિત્રો મુકેશભાઈને રજા આપો. જય હિન્દ, જય ભારત.